नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामा? ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ। લાસ્ટ 20મા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા 15 સ્વાધ્યાયના દાખલા સુધી આપણે ચર્ચા કરેલી છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 21મા લેક્ચરમાં નેક્સ્ટ એટલે કે 16મા દાખલાથી આપણે શરૂઆત કરવાના છીએ। નોટ, પેન, કેલ્ક્યુલેટર આ બધી વસ્તુઓ સાથે લઈને બેસજો એટલે ફટોફટ તમે ગણતરી કરી શકો। હવે આપણે આજે સ્વાધ્યાયના દાખલાઓની જે ચર્ચા કરશું એ સ્વાધ્યાયના દાખલાઓ છે એની અંદર જેટલા બાકી છે તમામે તમામ આજે આપણે પૂરા કરી લેવા છે। એટલે કે કેલ્ક્યુલેટરની ગણતરી હશે ત્યાં હું દાખલો અડધેથી મૂકી દઈશ, જે તમારે દાખલો પૂરો કરવાનો રહેશે। રેડી? જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં આપણે દાખલો આખો ગણશું। તો ચાલો સ્વાધ્યાયના 16મા દાખલાથી શરૂઆત કરીએ છીએ। ચાલો સ્વાધ્યાયનો 13.16મો દાખલો શું કહે છે જુઓ। ધારો કે આયન 2656 નું ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમ 1328 માં કરવામાં આવે। પ્રક્રિયા હું લખું છું। આયન 2656 નું વિખંડન એલ્યુમિનિયમ 1328 પ્લસ એલ્યુમિનિયમ 1328 એટલે કે બે સમાન ન્યુક્લિયસમાં કરવામાં આવે। તો વિચારીએ છીએ એવું કે આવું થાય તો આવું વિખંડનની ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે। એટલે કે જો ક્યુ મૂલ્ય ધન મળે તો શક્ય છે, જો ક્યુ મૂલ્ય ઋણ મળે તો શક્ય નથી। એટલે કે ઉત્સર્જિત ઉર્જા છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે એના પર આધાર રાખે। ચાલો તો આપણે ક્યુ મૂલ્ય શોધીને સમજાવવાનું કીધું છે। તો ચાલો એકદમ સરળ છે, ખાસ ધ્યાન આપજો। પ્રક્રિયા ઉપરથી ક્યુ મૂલ્ય શોધવું છે તો કે આયનના ન્યુક્લિયસનું બે સમાન એલ્યુમિનિયમ માં વિભાજન કરતા અથવા તો વિખંડન પ્રક્રિયા વિચારતા। હાલો વિખંડન પ્રક્રિયા આપણે વિચારી છે। એ દરમિયાન ઉત્સર્જિત ઉર્જા ધારો કે Q છે તો Q = ડેલ્ટા mc² પ્રમાણે મળે। ચાલો ડેલ્ટા mc² પ્રમાણે ડેલ્ટા m એટલે માસ ઓફ આયન 2656 માસ ઓફ આયન 2656 માંથી માસ ઓફ કેટલા બે વાર કેના તો કે એલ્યુમિનિયમ 1328 ના અને ઇન્ટુ c²। ચાલો માટે ક્યુ મૂલ્ય શોધવાનું છે। માસ ઓફ આયન આપણને આપ્યું છે 55.93494। તો 55.93494 માઇનસ 2 ગુણ્યા એલ્યુમિનિયમ આપ્યું છે 27.98191 27.98191 અને c² એટલે 931.5 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² ઇન્ટુ c² છે, c² ઉડી જાય। ચાલો કેલ્ક્યુલેશન કરો જોઈએ। જો મૂલ્ય ઋણ મળે, આનું કેલ્ક્યુલેશન કરતા જો મૂલ્ય ઋણ મળે તો શક્ય નથી, જો મૂલ્ય ધન મળે તો શક્ય છે। ચાલો આની ગણતરી કરી નાખજો। તો અહીંયા હું લખી દઉં છું તમને, જો ક્યુ મૂલ્ય ધન મળે તો શક્ય છે, તો
શક્ય છે. તમારે પૂર્ણ કરવાનું છે, ખાસ જોજો. જો ક્યુ મૂલ્ય ઋણ મળે તો આ પ્રક્રિયા શક્ય નથી. તમને શું મળે છે એના ઉપરથી તમારે બે માંથી એક લખવાનું થશે. એકદમ સરળ, સિમ્પલ અને સાદો દાખલો. રેડી? એમસીક્યુ ની અંદર પૂછવું હોય ને તોય પૂછી શકે કે આપેલ પ્રક્રિયા શક્ય છે કે નહીં. રેડી? અથવા તો ક્યુ મૂલ્ય ધન મળે કે ઋણ મળે, આવા તો ઘણા બધા પ્રશ્ન તમે આમાંથી પૂછી શકાય. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. હાલો નેક્સ્ટ, એના પછી સ્વાધ્યાયનો 17મો દાખલો. શું કહે છે જો રકમ જોજો. સ્વાધ્યાયનો 17મો દાખલો. પ્લુટોનિયમ 94 ના વિખંડન ગુણધર્મો છે એ 92 યુરેનિયમ જેવા છે. વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા, એટલે વિખંડન દીઠ એટલે એક વિખંડન દરમિયાન ઉત્સર્જિત ઉર્જા, વિમુક્ત થતી ઉર્જા એટલે ઉત્સર્જિત ઉર્જા બરાબર 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. જો શુદ્ધ પ્લુટોનિયમ 94239 ના 1 કિલોગ્રામમાંના બધા જ પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઉર્જા વિમુક્ત થાય? ચાલો, પ્લુટોનિયમ આપણને આપ્યો છે પ્લુટોનિયમ 94239. ચાલો તો પહેલા તો આપણે વાત કરીએ પ્લુટોનિયમ 94239 ના 1 કિલોગ્રામ વિખંડન દરમિયાન શું શોધવું છે? ઉત્સર્જિત ઉર્જા બરાબર કેટલી? ખાસ જોજો. હવે આપણને ખબર હોવી જોઈએ કે પ્લુટોનિયમ 239 ના એટલે કે 239 ગ્રામમાં આટલા વિખંડન થાય છે. તો 1 કેજી એટલે 10³ ગ્રામ થાય. 10³ એટલે 1000 ગ્રામ લખવું હોય તો વાંધો નથી. તો પેલા આપણે એના પરમાણુઓની સંખ્યા શોધી લેવી પડે. તો અહીં લખી કે અહીં ત્રિરાશિ મૂકું છું. 239 ગ્રામ પ્લુટોનિયમમાં પરમાણુની સંખ્યા અથવા ન્યુક્લિયસની સંખ્યા કેના જેટલી હોય? એવોગ્રેડો આંક જેટલી, 6.02 ગુણ્યા 1023. તો કેટલા? 1 કેજી એટલે એને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 10³ ગ્રામ પ્લુટોનિયમમાં પરમાણુની સંખ્યા બરાબર કેટલી? માટે પરમાણુની સંખ્યા n બરાબર 10³ ગુણ્યા n એ 10³ ગુણ્યા n એ એટલે એવોગ્રેડો નંબર 1023 જેટલી છેદમાં 239. ચાલો કેલ્ક્યુલેટ કરો જોઈ. 6.02 ભાગ્યા 239 મળે છે 0.025. 2 કરી નાખું છું ગુણ્યા 10³ પ્લસ 1023 1026 એટલે કે 2.52. 1 અને 2 પોઈન્ટ આમ લઈ જાવ તો 1024 થઈ જશે. તો 2.52 ગુણ્યા 1024 જેટલા પરમાણુઓ છે. હાલો, પર વિખંડન કેટલી ઉર્જા ઉત્સર્જિત થાય છે? પર વિખંડન 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલા વિખંડન દરમિયાન કેટલી? સિમ્પલ ત્રિરાશિ છે. તો ચાલો, એક વિખંડનમાં
એક વિખંડનમાં ઉત્સર્જિત ऊर्जा बराबर 180 मिलियन इलेक्ट्रॉन वोल्ट। तो एन जेटला એટલે કે 2.52 ગુણ્યા 10⁻²4 घात विखंडन दरमियान उत्सर्जित ऊर्जा बराबर કેટલી? માટે ऊर्जा E बराबर 180। હાલો એને હું મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ની અંદર જ અત્યારે રાખું તો શું મળે? 2.52 ગુણ્યા 10⁻23 घात સોરી 24 घात બરાબર। ચાલો અહીંયા 1.8 કરી નાખો એટલે 2 ઘાત ઉમેરાઈ જાય 26 ઘાત થઈ જશે ને। તો 2.5 ગુણ્યા 1.8 એટલે કે 4.5 ગુણ્યા 10⁻26 घात MeV મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ। જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 ગુણ્યા 10⁻13 ઘાત વડે ગુણી નાખો એટલે જૂલમાં કન્વર્ટ થઈ જાય। જો કે જરૂર નથી, પૂછ્યું નથી એટલે જરૂર નથી અને આપણે કરવું પણ નથી। એકદમ સરળ દાખલો છે, 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે, MCQ માં પૂછવું હોય તો પૂછાઈ શકે। રેડી? ચાલો 17મો દાખલો સ્ક્રીનશોટ લઈ લેજો। ચાલો નેક્સ્ટ 18મો દાખલો સ્વાધ્યાયનો। શું કહે છે જોજો। ચાલો રકમ જોજો સ્વાધ્યાયના 18મા દાખલાની રકમ શું કહેવા માંગે છે? 13.18। ચાલો 1000 મેગાવોટનું વિખંડન કરતું રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરી નાખે છે। તો વિખંડન કેટલું કરે છે? 1000 મેગાવોટ। 1000 મેગાવોટનું વિખંડન એટલે ઉત્સર્જિત પાવર P is equal to 1000 मेगावॉट। 1000 मेगावॉट वोट में कन्वर्ट करूँ 10⁻3 घात आ ने मेगा ની 10�6 घात बीजी એટલે 10�9 घात થઈ જશે। માટે 10�9 घात વોટ જેટલું પાવરનું ઉત્સર્જન એક રિએક્ટર કરે છે અને એમાંથી 5 વર્ષમાં કેટલું વાપરે છે? 5 વર્ષમાં અડધું વાપરી નાખે છે। તો પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ 92235 ધરાવતો હશે? એટલે કે યુરેનિયમ 92235 નો જથ્થો શોધવાનો કીધો છે। રેડી? તો આપણે ધારો કે યુરેનિયમ 92235 નો ધારો કે યુરેનિયમનો જથ્થો m kg છે અથવા m ગ્રામ જેટલો છે। હવે આપણે શું કીધું છે એના પછી જો નેક્સ્ટ વાંચો જોઈ। એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે જ કાર્યાન્વિત છે। 80% સમય માટે કાર્યાન્વિત એટલે આપણી પાસે કેટલો સમય આપ્યો છે અહીં જોવો જોઈએ કે અહીં 5 વર્ષમાં શું કહે છે? અડધો ભાગ બળતણનો વાપરે છે। 5 વર્ષમાં બળતણનો અડધો ભાગ વાપરે છે। તો અહીંયા હું એમ કહું કે T બરાબર 5 વર્ષ, T બરાબર 5 વર્ષ એને હું સેકન્ડમાં કન્વર્ટ કરું તો 5 ગુણ્યા 3.15 ગુણ્યા 10⁻7 ઘાત સેકન્ડ। ચાલો 5 ગુણ્યા 3.15 5 ગુણ્યા 3.15 15.75 15.75 ગુણ્યા 10⁻7 ઘાત સેકન્ડ।
હવે આપણે એવું કીધું છે કે રિએક્ટર આ સમયના માત્ર ને માત્ર 80% માટે જ કાર્યરત છે. તો અહીં લખીએ કે રિએક્ટર સમયના 80% એટલે કે T બરાબર 15.75 ગુણ્યા 10 ઘાત ના 80%. એટલે હું આમ લખી શકું કે 15 પોઈન્ટ અહીંયા નીચે લખું છું T બરાબર 15.75 ગુણ્યા 10 ઘાત ના 80%. એટલે 80 ભાગ્યા 100 એટલે 0.80. તો ચાલો એને ગુણ્યા 0.80 કરી નાખીએ તો આપણને મળે છે 12.6. તો T બરાબર 12.6 ગુણ્યા 10 ઘાત સેકન્ડ. હાલો આટલા માટે આપણે કાર્યાન્વિત રહીએ છીએ એવું કીધું છે. તો યુરેનિયમના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને ન્યુક્લિયાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાય છે. એટલે કે અહીંયા યુરેનિયમ 9235 આપ્યું છે એ પૂરેપૂરું 80% વિખંડન દરમિયાન જ વપરાય છે. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આ 80% સમય દરમિયાન ઉત્સર્જિત પહેલા તો ઉર્જા શોધવી પડે. તો જોવો જોઈએ આ સમયે ઉત્સર્જિત ઉર્જા શોધવી હોય તો નવો પાવર આપણને મળશે. તો ઈ ઉર્જા આપણે શોધવાની થશે. તો જોવો જોઈએ તો 5 વર્ષમાં અડધો જથ્થો વપરાય તો પહેલો જથ્થો પણ આપણે શોધવાનો કીધો છે. તો અહીંયા આપણે 2 વખત ત્રિરાશિનો ઉપયોગ કરવો પડશે. તો ચાલો પાવરના 80% આ વાપરી નાખે. પાવરના 80% આ વાપરે છે. તો જોવો જોઈએ અહીંયા લખીએ કે T સમયે વપરાતો કુલ પાવર P ડેશ બરાબર T ગુણ્યા P. હાલો T કેટલો છે 12.6 ગુણ્યા 10 ઘાત. ખાસ જોજો T ગુણ્યા P સમય ગુણ્યા પાવર એટલે ખરેખર P ડેશ નહીં પણ ઈ આપણને W આપે છે, ઉર્જા આપે. રેડી, વપરાતી ઉર્જા. હાલો તો સમય ગુણ્યા જૂલ પર સેકન્ડ ઉડી જશે એટલે હું અહીંયા W કાર્ય અથવા તો એને ઉર્જા તરીકે લઈ શકું છું. રેડી, હાલો 12.6 ગુણ્યા 10 ઘાત ગુણ્યા 10 ઘાત એટલે કે W બરાબર મને મળે છે 1.26 કરી નાખું 9 ને 7 16 ને 1 17 ઘાત થઈ જશે. ચાલો તો 1.26 ગુણ્યા 10 ઘાત જૂલ. જૂલ શું કામ થઈ ગયું? કારણ કે પર સેકન્ડ ઉડી જાય તો માત્ર ને માત્ર જૂલ વધશે. હાલો કુલ આટલું કાર્ય છે, કુલ આટલું. હવે આપણે શોધવાનું શું રહ્યું? વિખંડન દીઠ ઉર્જા શોધવી પડશે. હાલો એક વિખંડન દીઠ ઉર્જા કેટલી? એક વિખંડન દીઠ ઉર્જા આશરે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને. તો હું પેલા અહીંયા લખું કે એક વિખંડન દીઠ મળતી ઉર્જા E બરાબર 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ છે એ થિયોરીની અંદર આવી ગઈ છે. પર વિખંડન આપણને ખબર છે કેટલી? 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને ન્યુટ્રોનની ઉર્જા 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હાલો આને આપણે જૂલમાં કન્વર્ટ કરીએ તો 200 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 13 ઘાત સીધું જૂલમાં કન્વર્ટ થઈ જાય. હાલો 200 ગુણ્યા એટલે 16 દુ ને 32, 2 ઘાત બીજી આમાં જવા દો. 16 દુ 32, 3.2, 2 ઘાત આને આપી દો એટલે 10 - 11 ઘાત. તો E બરાબર 3.2 ગુણ્યા 10 - 11 ઘાત જૂલ. એક વિખંડનમાં આટલી ઉર્જા મળે પર વિખંડન. તો યુરેનિયમ તો 92235 છે ને. હા, તો પેલા આપણે પરમાણુની સંખ્યા શોધવી પડશે. ખાસ જોજો દાખલાને ક્યાંથી ક્યાં લઈ જાઉં છું. હાલો યુરેનિયમ એટલે કે 235 ગ્રામ 235 ગ્રામ યુરેનિયમમાં
પરમાણુની સંખ્યા Na જેટલી હોય તો 1 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા કેટલી? n જેટલી. માટે Na એટલે એવો ગ્રેડવાંક તો n બરાબર 6.02 ગુણ્યા 1 ગ્રામ છેદમાં 235 અને ગુણ્યા 10 ની 23 ઘાત તો રહી જ ગઈ. હલો 6.02 ભાગ્યા કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેશન 6.02 ભાગ્યા 235 0.0256 મળે. 2 પોઈન્ટ નું આમ લઈ જાવ એટલે 2.56 કરી નાખું તો 2 ઘાત ઓછી થઈ જશે. તો અહીંયા લખી શકું 2.56 ગુણ્યા 10 ની 21 ઘાત પરમાણુ અથવા પર ન્યુક્લિયસ. આટલું ક્લિયર છે? ચાલો એક વિખંડનમાં આટલી ઉર્જા તો આટલા વિખંડનમાં કેટલી? રેડી? હાલો તો n પરમાણુના વિખંડનમાં મળતી ઉર્જા. ચાલો આ બાજુનો ભાગ હું પૂછી નાખું છું. આટલો ભાગ રેડી? આગળ સ્ક્રીનશોટ લઈ લેજો એવું હોય તો. ચાલો તો જોવો જોઈએ ઉત્સર્જિત ઉર્જા E ડેશ બરાબર E ગુણ્યા n જેટલી થાય. E કેટલી છે? 3.2 ગુણ્યા 10 ની -11 ઘાત જૂલ ગુણ્યા 2.56 ગુણ્યા 10 ની 21 ઘાત. રેડી? એટલે કે આટલા પરમાણુ દરમિયાન વિખંડન ઉર્જા કેટલી એ તમને મળી જાય. એટલે કે 3.2 ગુણ્યા 2.56 8.192 ગુણ્યા 10 ની 10 ઘાત જૂલ. રેડી? આમાંથી 10 ની 10 ઘાત વધશે. હવે આપણને શું મળે તો કે 5 વર્ષ. જોવો જોઈએ રકમ શું કહે છે. હાલો બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વપરાય છે તો યુરેનિયમનો 5 વર્ષમાં વપરાતો જથ્થો મળશે. તો અહીંયા લખું. હવે સૂત્ર ખાસ જોજો. યુરેનિયમનો 5 વર્ષમાં વપરાતો જથ્થો બરાબર m ડેશ ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જા. વપરાતી કુલ ઉર્જા માંથી મળતી ઉર્જા કેટલી? હાલો તો સૂત્ર લખું છું. કુલ ઉર્જામાં છેદમાં વપરાયેલ ઉર્જા. હાલો કુલ ઉર્જા છેદમાં વપરાયેલ ઉર્જા. કુલ ઉર્જા કેટલી છે? 1.26 ગુણ્યા 10 ની 17 ઘાત. 1.26 ગુણ્યા 10 ની 17 ઘાત. 1.26 ગુણ્યા 10 ની 17 ઘાત જૂલ છેદમાં વપરાયેલી ઉર્જા 8.192 ગુણ્યા 10 ની 10 ઘાત. ચાલો 1.26 1.26 ડિવાઈડ બાય 8.192 0.1538 0.1538 ગુણ્યા 10 ઘાત ઉપર જાય એટલે 10 ની 7 ઘાત 10 ની 7 ઘાત મળશે. ચાલો તો એનો મીનિંગ એવો થયો કે 1538 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ. બધું ગ્રામમાં હતું ને ત્યારે બધું ગ્રામમાં હતું. જો કિલોગ્રામમાં કન્વર્ટ કરું તો 1538 કિલોગ્રામ. હવે આ તો જોવો જોઈએ અડધો ભાગ મળ્યો ને m ડેશ મળ્યો. m ડેશ શું કામ લખ્યું હતું મેં? કારણ કે આગળ આપણે m જથ્થો થાય તો યુરેનિયમ. અને આ તો અડધો ભાગ શું કામ કહેવાય? અડધો ભાગ શું કામ કહેવાય? આ 1538 કિલોગ્રામ. કારણ કે 5 વર્ષમાં વપરાતો જથ્થો. તો 5 વર્ષ પહેલા ડબલ હોય ને. 5 વર્ષમાં અડધો થઈ ગયો તો 5 વર્ષ પહેલા આખો હોય તો અહીંયા લખવું પડે
5 વર્ષ પહેલા યુરેનિયમનો જથ્થો આપણે એમ ધાર્યો હતો તો એમ બરાબર 2 ગુણ્યા એમ ડેશ ડબલ જ હોય ને, અડધો હતો તો 5 વર્ષ પછી અડધો થયો તો 5 વર્ષ પહેલા ડબલ જ હોય તો 2 ગુણ્યા 1538. હાલો 1538 ગુણ્યા 2 1538 ગુણ્યા 2 હાલો કેટલો કિલોગ્રામ યુરેનિયમ હશે? 3076 કિલોગ્રામ. 3 માર્ક્સ ની અંદર આઈએમપી દાખલો ગણવો હોય તો ગણી શકાય. રેડી? તો 13.18 દાખલા નંબર ની અંદર આપણે શું કર્યું તો કે યુરેનિયમ 92235 નો શરૂઆતનો જથ્થો શોધ્યો. હાલો પેલા એમાં શું કર્યું તો કે જે ઉર્જા આપી હતી, જે પાવર આપ્યો તો એ પાવર ને સમયના 80% માં કન્વર્ટ કરવો પડ્યો એટલે ઉર્જા મળી. કુલ ઉર્જા 80% કેટલી હતી એ. એના પછી એક વિખંડન દીઠ ઉર્જા મેળવી લીધી જે આપણે યાદ રહેશે જ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી 235 ગ્રામમાં આટલા પરમાણુ તો 1 ગ્રામમાં કેટલા? તો 1 ગ્રામ વિખંડન દીઠ મેળવી લીધી ઉર્જા. તો કુલ ઉર્જાના છેદમાં વપરાયેલી ઉર્જા એટલે એ પેલો જથ્થો આપશે 5 વર્ષમાં. તો 5 વર્ષનો જથ્થો નથી કીધો, એના પહેલાનો એટલે કે કુલ જથ્થો કીધો તો એને 2 વડે ગુણી નાખ્યું છે. એકદમ સરળ દાખલો છે. સ્ટેપ વાઇઝ તમે જોતા જશો એટલે કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. તો ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો નેક્સ્ટ દાખલો છે દાખલા નંબર 19. હાલો રકમ જોજો. ઓગણીસમો દાખલો શું કહે છે જુઓ. ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી 100 વોટનો વિદ્યુત બલ્બ કેટલા સમય સુધી પ્રકાશિત રહેશે? ડ્યુટેરિયમના 2 કિલોગ્રામનું વિખંડન કરવાનું છે. ડ્યુટેરિયમનું 2 કિલોગ્રામ વિખંડન, ડ્યુટેરિયમ એટલે H12 પ્લસ H12 રેડી એનું સંલયન થાય છે અને શું મળે છે? He23 પ્લસ ન્યુટ્રોન પ્લસ 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો 100 વોલ્ટનો વિદ્યુત બલ્બ કેટલા સમય સુધી ચાલુ રહેશે, પ્રકાશિત રહેશે? એવો પ્રશ્ન આપણને પૂછ્યો. ચાલો કેટલા સમય સુધી ચાલુ રહેશે એ પ્રશ્ન પૂછવો હોય તો પેલા તો આપણે શું શોધવું પડશે? સમયની અંદર કુલ ઉર્જા શોધવી પડે. તો અહીંયા તો વિખંડન દીઠ આટલી ઉર્જા છે એટલે કે 2 ડ્યુટેરિયમને ભેગા કરો, સંલયન કરો ત્યારે મળતી આટલી ઉર્જા છે. 2 ડ્યુટેરિયમને આમ સંલયન કરો ત્યારે મળતી આટલી ઉર્જા છે. તો એક વિખંડનની ઉર્જા કેટલી પેલા એ શોધી લ્યો. ચાલો 2H12 ન્યુક્લિયસનું એટલે કે ડ્યુટેરોનનું સંલયન થાય ત્યારે મળતી ઉર્જા બરાબર 3.27 MeV જેટલી છે, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એક ડ્યુટેરોનની ઉર્જા કેટલી? એક ડ્યુટેરોનની ઉર્જા E બરાબર 3.27 ભાગ્યા 2. આ 2 ની છે તો એને ભાગ્યા 2 વડે કરી નાખો તો આપણે શું મળે?
3.27 ભાગ્યા 2 3.27 ભાગ્યા 2 1.635 MeV જેટલી મળશે. હવે જોવો જોઈએ ડ્યુટેરિયમનો એક અણુ એટલે 2 ગ્રામ જેટલું દળ. તો આપણને ખબર છે કે 2 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા આટલી, તો આપણે 1 કેજી કીધું છે. કેટલું? 1 કેજી. તો પહેલા તો આપણે શું શોધવું પડશે? ચાલો, ઉર્જા. વિખંડન દીઠ ઉર્જા આપણે આટલી મળે પર વિખંડન એટલે 1 ની. રેડી? હવે આપણે શોધવાનું છે કે 2 ગ્રામ ડ્યુટેરોનમાં પરમાણુની સંખ્યા Na જેટલી. તો 2 કેજી ને ગ્રામમાં કન્વર્ટ કરું તો 2 × 10³ ગ્રામ થઈ જાય. 2 × 10³ ગ્રામ ડ્યુટેરોનમાં પરમાણુની સંખ્યા કેટલી? તો પરમાણુની સંખ્યા n બરાબર 2 × 10³ × 6.02 × 1023 ના છેદમાં 2 ગ્રામ. 2 કટ આઉટ થઈ જાય. વધ્યું શું? n બરાબર 6.02 × 1023 ને 326. હાલો, એક ડ્યુટેરોનની ઉર્જા આટલી. એક ડ્યુટેરોનની ઉર્જા આટલી તો n જેટલાની કેટલી? ખાસ જોજો, એક ડ્યુટેરોનની ઉર્જા આટલી તો n જેટલાની કેટલી? તો અહીં લખી શકું 1 H12 ની ઉર્જા બરાબર 1.635 MeV માટે n ડ્યુટેરોન H12 ની ઉર્જા બરાબર કેટલી? ચાલો અહીંયા લખું છું. માટે E ડેશ બરાબર શું લખી શકું? ઉર્જાની વાત કરીએ તો n એટલે કેટલા છે? 6.02 × 1026 ગુણ્યા ડ્યુટેરોનની એક ઉર્જા એટલે 1.635. હાલો, 6.02 ગુણ્યા 1.635 9.84 ગુણ્યા 10⁶ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ખાસ જોજો, આપણે શું કીધું છે કે 2 કિલોગ્રામના વિખંડનમાં 100 વોલ્ટનો વિદ્યુત બલ્બ કેટલા સમય સુધી ચાલુ રહે? 100 વોલ્ટનો વિદ્યુત બલ્બ ચાલુ રાખવું હોય તો દર સેકન્ડે વપરાતી ઉર્જા 100 જૂલ જેટલી થાય. અને કુલ ઉર્જા આપણે કેટલી પડે છે? આટલી. તો પેલા આને જૂલમાં કન્વર્ટ કરી તો શું થશે જોવો જોઈએ. E ડેશ બરાબર 9.84 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻13 ગુણ્યા 10⁻26. ચાલો, 9.84 ગુણ્યા 1.6 15.75 ગુણ્યા 10⁻13 જૂલ. રેડી? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી સીધું તમે જૂલમાં કન્વર્ટ કરો 10⁻13 જ વધશે. આટલી જૂલ ઉર્જા છે. તો આપણે સમય શોધવો છે તો 100 વોટનો બલ્બ 1 સેકન્ડમાં 100 વોટનો બલ્બ આટલું, તો આટલી જૂલ ઉર્જા માટે કેટલું? રેડી? તો અહીંયા ત્રિરાશી મૂકીએ કે જોવો જોઈએ આપણી પાસે શું કે 6 વોટનો બલ્બ એટલે પાવર વોટ પર સેકન્ડ થાય. તો 100 જૂલ થાય ને 100 વોટનો બલ્બ. P બરાબર 100 વોટનો બલ્બ છે એને જૂલમાં કન્વર્ટ કરવો હોય તો પાવરના છેદમાં સમય એટલે 100 જૂલ પર સેકન્ડ. હાલો, પર સેકન્ડે 100 જૂલ પર સેકન્ડે અથવા તો 100 જૂલ 100 જૂલ ઉર્જા વાપરવા લાગતો સમય 1 સેકન્ડ. 1 સેકન્ડ તો આટલા જૂલ ઉર્જા વાપરવી છે એટલે કે 15.75 ગુણ્યા 10⁻13 જૂલ ઉર્જા વાપરવા લાગતો સમય બરાબર T. માટે T
બરાબર 15.75 ગુણ્યા 10 ની 13 ઘાતના છેદમાં 100. હાલ ભાગ્યા 100 એટલે 10 ની પ્લસ 2 ઘાત ઉપર જાય એટલે માઇનસ 2 ઘાત થઈ જાય તો વધે શું 15.75 ગુણ્યા 10 ની 11 ઘાત એટલે કે 1.57 ગુણ્યા 10 ની 10 ઘાત સેકન્ડ. હાલો આને વર્ષમાં કન્વર્ટ કરવી છે, સેકન્ડ ને વર્ષમાં કન્વર્ટ કરવા છે તો આપણે શું મળ્યું 1.57 ગુણ્યા હાલો આટલું ભૂસી નાખું છું સમય આપને જે મળ્યો એ સેકન્ડમાં મળ્યો એને મારે વર્ષમાં કન્વર્ટ કરવો છે તો t બરાબર 1.57 ગુણ્યા 10 ની 10 ઘાત હાલો ગુણ્યા યાદ કરો જોઈએ કેટલા વડે ભાગવા પડશે કેટલા વડે સેકન્ડ માંથી વર્ષમાં જવું છે સેકન્ડ માંથી વર્ષમાં જવું હોય ને તો 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 વડે ભાગી નાખો હાલો 1.57 ભાગ્યા 365 ભાગ્યા 24 ભાગ્યા 3600 એટલે કે મને આમ મળે છે જો 0.0000000 પછી 4 9 7 8 એટલે કે પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે આવું મળે 1 2 3 4 5 6 7 ને 8 લઈ લો તો 4 પોઈન્ટ ગુણ્યા 10 ની -8 ઘાત ગુણ્યા 10 ની 10 ઘાત તો છે હવે એ વર્ષમાં કન્વર્ટ થઈ ગયું જો માટે t બરાબર 10 ની 2 ઘાત વધે તો 497.8 વર્ષ આટલા વર્ષ સુધી એ બલ્બ ચાલુ રહેશે કેટલા વર્ષ સુધી આટલા વર્ષ સુધી રેડી આપણે એને વર્ષમાં કન્વર્ટ કરી નાખ્યું તો આ છે સ્વાધ્યાયનો 19મો દાખલો એકદમ સરળ છે જોઈ લેજો ચાલો